આ જુજે આ બબુડાને હું કઈ થાચ્યો તો એટલે તું એઢે ના કરી એટલે એ તો મારો બેટો મોન જ ચો હે એના મન એ જ છે કે ભગવાને મને આલી દીધું આ તો પત્તા ભારીને પદોજી 3 વખત પૈણે ને એવી વાતો કરીને મેલી આ અંબાલાલે અગાસી આલી હતી કે 8 થી 12 તારીખ સુધી અને આ વાર જો આ એડા તરતા કર્યા આમ જો ને તો કરી નાખ્યો અને બોલો તો એને તો કોઈ મન ઉપર જ અને દેવાદાર થઈ ગયો બોલો એને શીખર એ દુનિયામાં જીવે ને એ જ નહીં ખબર પડતી ચપ્પુ ચલાકે જો આવું મારે હોત ને તો આમ ફટાફટ લઈ જઈને ગંજ ભેગું કરી જ નાખું અને રૂપિયા ગણતો થઈ જાઉં આ એવું જોવે એટલે છોકરાને દોણા ખાતા રાખશે બોલો એટલે કોઈ અગાસી આલી હે અને આમ મોબાઈલો કોઈનો પેપર જો કોકને પૂછ તો એટલે ખબર પડે આ તો બારે માસ હવે તો વરસાદ થઈ ગયો અંબાલાલ એવું હવામાન જોવે હે ને કે વરસાદ આવી જાય તો આવી જ જાય અંબાલાલની અગાસી એટલે કદી આમ પ્રોફેટ એટલે પ્રોફેટ કોઈ દિવસ ખોટી પડી જ નહીં બોલો અંબાલાલ ભગવાન જેવો કહેવાય અને બાજરી વાઢી મેલી કહીને કોહણ પુરાણ બધું તરતું થઈ ગયું અરે રે એને તો કોઈ નહીં થતું પણ મને રૂંગું આવે એવું થઈ જાય બોલો અરે રે અને બચારા છોકરાના લગ્ન કરવાના અને જેવું કરીને મેલ્યું જોકન હવે શેક મહિનો તો આવી ગયો મુહૂર્ત કઢાઈને મેલ્યું છોકરાનું અરે રે પણ કશો વાંધો નહીં હડો એને કોઈ નહીં પડી તો કોઈ નહીં પણ આ પીરાણું હોય ને તો મારી જોડે માગશે ને તો મારી જોડે થોડા પડે ટેકો કરી દઈશ મારે તો પહાન બાજરી હતી બરોબર હવે જવું વાયરો હતો હવે પડી એક કેવું થયું હોય એ ખબર નહીં હવે મારી બાજરી તો જવું હા મારો ભગવાન બહુ મહાન હો એટલે અંબાલાએ અગાઈ કરી હતી 7-8ની તે બધું હું લઈ લીધું 7-8 રાતે આવે બધું સ્ટેપ કરી નાખ્યું બાજી લઈ લીધી ઈંડા લઈ લીધા અને પેલા બબુરો લ્યા એ તો જઈ ખાતું હકે ને બસ આખો દાડો કરે ને એ કંઈ કોમ બકા બને મજૂર ને એને બધું બગડ્યું છે મારે કીધું જવું જ પડશે હો આજ તો જઈને કાયો કરો બરાબરનો અમે કાયા થયેલો હશે મને ખબર હે તો કાયો તો કરવો પડશે એને જવા દે ખેતરમાં છે તારે મારું ઓળખ્યું માર તો ભગવાન મારા પર શેઠથી આમ દુશ્મની કહે આ જો એડા બગાડ્યા બાજરી બગાડી આ જો મારા એડા ઢગલા બધા રમો એડા જોવાનું ગમતું નહીં મને બધા એડા પલળી ગયા અને કહેવત ને કે અંબાલાલ ભૂંખાય એટલે પૂરું એ થાય વગર રે જ નહીં ગોમમાં બચ્ચા બધા કહેતા હતા કે બહુ કાકા લઈ લો બાથી લઈ લો ને કે વરસાદ તારો મેં કોઈનું કેવું મોણી મેં ઓમ બધાનું મોનતો હતો પછી દાડે સુમાનું ના મોની કે નશાનું ના મોની આ તેમાં મારી બાજરી બગડી હું કોકનું કેવું મોન્યું તો હાર તો તારા બાર બાજરી ભેગી થઈ ગઈ અડધી બાજરી છે તો વચ્ચે હોય કરવા દેવડો મારું બધું મારે એકલમ બગડ્યું કે નશાને બગડી જોવા જવું પડશે મારે સોમલાન બે ને લગમ સોમલો એમ કે મારું શું સોમલાન તો પાહન બાજરીથી નહીં બગડી હોય ઊભી છે એટલે કાલ મો વાજળું આવ્યું હતું વધારે સોમલાને પડી જઈ છે હળો સોમલાન જોવા જવું હતો જેઠે જવા દે એટલે સોમલો દેખાય નહીં નક્કી મારો કે એની બગડી એટલે કે મારી બગાડી લાય બાબુજી કેવું છે જેવું છે એવું નહીં એવું હોય ભગવાને કેવું કદાળ મારો સારું કર્યું અમે ચો સારું કરે તમે જોતા નહીં અમાતા શું અમારે જોવું પણ તમે જો કદાચ અમારું સારું કરાવો ચમ ભાઈ તમે તમારું વિચારો અમારે તો કોઈ વિચારતું જ નહીં સારું વિચાર થઈ ગયો તારે તો તમે ભાઈબંધ છે ને કહેવાય તો તમને ના ખબર પડે અમે ભણ્યા હોય તો તમે શું કહો પણ ભણાઈમાં આવતું જ નહીં મોબાઈલ નહીં મોબાઈલ ચોકર આગળ વગર ભણી મોબાઈલ છે પણ છોકરા જો મોબાઈલ વાક ના હોય આ છોકરા અત્યારના છોકરા જેવા તમને ખબર હે ને જેવા હે બાપને કદી મોબાઈલ હાલ જ નહીં એ વાત સાચી પણ અંબાલા ચાંદ ના આગાહી કરતા હતા તમને નથી ખબર પણ અંબાલાલ આગાહી કરી પણ છાપામાં આવ્યો તો મેં જોવાઈ ગયો કોક ના આગળ પણ ભણે ને એટલે આ તો જોઈ જોયું છે મેં એટલે મોબાઈલમાં બધા મોબાઈલમાં આવી ગયું છાપામાં આવી ગયું કે 8-8 ની આગાહી છે તો આપણે લઈ લઈએ બાજરી ઈંડા ગો તમે રાજી થયા અમારે બગડી અમે તો શું રાજી થઈએ રાજી થયા મને એવું લાગે તાન તમે ના કીધું ને જોન કરી એમને પણ તમારામાં ડોન ને તો બધા રાજી જ થાય ને રાજી જો કરો છો ને
ચમ લે ડોન નહીં તાને આ બાજુ ઉપર પડ્યું તમે ખબર નથી કે અગાઈ થવાની છે અલ્યા ભાઈ હું તો આખો તો ક્ષેત્રમાં હોય આ ભેવ કરવાનું હોય કોઈ પુરાવાનું એવું આ એમાં ને એમાં મેં માજી બાજુ બગાડ ગોમમાં આવીને જોઉં બાજુ જોતો જેવો બગાડ્યા, ઈંડા બગાડ્યા પણ એડા બગડ્યા પછી શું કરું એડા તો નેહાર છે કાલે પેલી બાજી ટોઠા થઈ ગઈ ની વાત કરું હળો બાજુ જોવા જઈ છીએ તમારે જો જોઈ નહીં પણ પેલા સોમાજી જોતા ગયા ફરો મારે તો બાજી શું જોવે ચમ છે તમે જવાનું જીવે તો નહીં ચમ શું થયું વળી પાવ બધું પડી ગયું બાજુ તરફ અલ્યા તાર જબર કાઢી તમે હળો તો સોમાજી જોતા આવીએ સોમલા ઓઠાર ને ઓય સોમલા ઓઠાર ને નહીં પડ્યું હોય નહીં પડે પહાને એવું પણ તમે વાટ નાખી તો તમારે તો બગડી જાય જ ને તારે મેં વાટ નથી એ ડફોડા કર્યા હતા ને ના વાટી મારે ના બગડો તો તમને નથી ખબર કે અંબાલા આગાહી કરી 7-8 ની તો આપણે શું લે વાટીએ એટલે ભાઈ ખબર હોત તો પછી શું કામ હું વાંધો અને મેં એવો કોઈ ભણેલો નહીં તે હું મોબાઈલે જોઉં કોકનો તો મને તમે ભેગા છે અત્યારના છોકરા મોબાઈલમાં જો ખબર ઠીચું ભાઈ એવું સમાચાર ના જોવું છે પણ મગ ભેગા થયા ને તમે આ ભેગા થયા મને ક્યાં દાડે આછી બે અને હું તો ત્યારનો આમ ખેતરમાં આમ જોઉં ઢુસકો રહું હાલો હાલો તાન ધોકન હા જો હું કોકનું સારું કરું હું અને આરામથી વાપરું હું ને મારા બાજરી પાકે એમ જ નથી કેન્ડલમાં પાણી જ જતું રહ્યું ને ઉજીને પરાણે આટલા આવી હતી અને પાણી જતું રહ્યું અને બધા હતા શું પેલો નશો ને બબૂન કાચારે કરે મારા જોકન જો સોમાન કે બાજરી હોમણ થાય એટલે હોમન તો નહીં પણ મારા અડધો વીઘો હે ને અને 60 પણ બાજરી થાય તો પાકવા નહીં જવાય જે સારું એનું તો ભગવાન સારું જ વિચારે કોઈ દર ખોટું કરે જ નહીં અને બાબુજી અમારા કાવચાર્ય કરતા હતા કાપતી કરતા હતા જો ભગવાન એમને રાશે ને ખાડા છોકરાના લગ્ન કરવાના અને વૈશાખ મહિનો આવી ગયો આયડા ફાડી જતા બાજરી હે મારતો કે 200 મણ બાજરી થાય 1.5 વીઘાની જોઈને આવ્યો 200 મણ બાજરી જાય ખાડા અને આયડા જે ખાડા અને એ જે ખાડા હવે નશો મારો બેટો હોશિયાર નીકળે મારી ગોર બાજરી ઘર ભેગી કરી જ નાખી એ મારો બેટો છે નશો ચરાઈને જ જતો રહે ને ચેતાઈ જ જાય એ મારા જેવો કે નહીં કોઈ એ થોડો મેલો તો છે જ એ થોડા કાપતી તો કરે હું દેખલો દિલનો ચોખ્ખો તે બધાને કહેતો ફરું લ્યા ખટકો કરજો આ તો અંબાલાલે અગાસી તો આલી જ તી 8 થી 9 અને 12 એ વાવાઝોડાને બધું આ જો મારે તો બાજરી ચેવી ઊભી છે હે લીલા લેર જેવી કમ્પ્લીટ 50 મણ તો બાજરી થા જ આપણી જોડે જાતે અલ્યા તારી બબુને વર્તા થયા ચપ્પુ ચલા કે તો કાફરે કરું કેમ રોવો છો રોવું નહીં તો શું કરું જેમ કોઈ ડોસી બોસી ગુજરી જઈ છે અલ્યા તમને નહીં રૂંગું આવતું પણ તમને ભારે ને મને રૂંગું આવે અલ્યા એટલે આ તો આપણે ભારી રોવો કેમ કોઈ અમાર કોઈ નવાજો નથી હોય અલ્યા આટલો બધો ખાડામાં પૈસો હેડા બગડ્યા ને બાજરી કોહણા તરતા થયા એને રૂંગું નહીં આવતો એટલે ભાઈ જોઈને મને રૂંગું આવે નશા સાચું ખોટું વાત સાચી પણ મારી વાત સાંભળો તમે શું લે ખબરો હો મારી વાત સાંભળો આ તો શેઠી એવા હે અરે ને કોઈનું સારું નહીં હોત તો ને આ ભગવાન એમાં ખાડામાં નાખ્યો ને અલ્યા ભાઈ ઓભરો મારું કેવું મારા કિસ્મતમાં હશે ને હું પલળેલો હશે તો મારા કિસ્મતમાં હશે એટલું જ થાય અને નહીં હોય તો નહીં થાય કોઈ રોએ પાછો આવવાનું નહીં અલ્યા પણ એટલું તો વિચાર કર આ વૈશાખ મહિનામાં તે મુહૂર્ત મેં કહેતો હું. છોકરાનું અલ્યા ભાઈ વાત સાચી છોકરો પણ પૈણ છે ઈ પૈણ છે વાર પાય કહેતા હતા કે 8 તારીખે 9 તારીખે ગાય છે ફૂલ બાપા લઈ લે પડે હતા હા આ ચીજ જેમ જીવા શિખર એ જ ખબર પડતી અલ્યા ભાઈ દુનિયામાં તો જીતો ને કાયમી ક્ષેત્રમાં સીધા ફરતા ને પૂરા વારતા ને ભેવું કરતા પાછા ને કાં તો શું આચો તો ચોમાવું તો કે હાલ આ વર્ષી પડશે બચાર 2 જણા કહેતા હતા કે શું બબુ કા અમુક હા અરે ઘરે ખાતો નહીં પેલા કુકર બલાવાની ગો એ લઈ લો. ખેતર મરે ઓને કોણ કે હાલ લઈ લેવું ચોકન વરસાદ લઈ ચોમાવું જાય પણ હતા ખબર અલ્યા ભાઈ ચોમાવું ચોકન અને ભગવાન ભૂલી ગયો આવે તમને ખબર હે ચોમાવું નહીં, ભગવાન તો કાંઈ બધાને ઉનાળો યાદ થયો. રાખે હા, પણ તું ભૂલી જઈ
પેલા પોપટની ઘર ઓમથી ઓમ નોતી ઓમ ઘર તો પાડતો જ નહીં શું પણ ભૂલી જ જાય ને તને ભગવાન હારી છે હું લોકો પાન છે હારી છું અને હવે લે એમને પાકશે તો કોઠો લેવા તા આપણે હળો ને ના હો મારે જ પરણે ચાલશે આર ભાઈ ના હાલતા તાને આમ ઘર અમાર લમણો રાખતા હોય તો કોકે કે ભાઈ જોજો 4 દાડા રહી જાજો અંબાલાલની અંગાશી એટલે પ્રોફેટ એમાં પછી નહીં તને તાર અમન ના મેચ હાલતી. મારવા વાળું જ કોઈ નહીં બોલો દુનિયામાં ઘણી જગ્યા પડી હે વાપબાજી ને મહેનત કરવાની આવો તમે તાર જતા રહેજો અમે જતા રહેવું તમે તાર ખાજો બેઠા બેઠા અમે તો ખા જ નહીં શું કરવાની ખા અમે તો કાનું ખરાબ કરીએ વાત સાચી હો બહુજી શું કેવું સાચી બનો પણ જબરી પાછી જબ્બર પાછી હલો. આ તો હજી તો આમ તમે જોજો ને માર પાછી તો કોણે કાઢી આવે ભાર ને આ હજી તો ભૂંડી ગોળતા ચડે કરે. ઊંચા ને યા તો બસ ચોય હમું આવે ઓને કુદરત ને તો ઉતરે લે તાને પગ મોહે મૂકી દે કાપી જ ના છે પગીને ભગવાને તોય સુધરે હે ના લગાડે નહીં એટલે ભૂંડી ગોળ ભાઈ ધૂંધું કાલીને હેડવાની જ વાતો કરે વાત હા સાચી એવું જ કરે હારે આ એક દુકાને દ કોણ જો અડધા ખાલી છે. હા તે આ હવે દોડો પાછી નહીં થાય. આ જોયા આરે દોડો નહીં થાય આમ જો લાડવા વાળી માટી હે ને અમતા સેમ તે ખો લાડવા વાળી વાળી અમે તો ખાવું જ પણ તમે તો ખાતા પાકી જાય દોનો આવી જાય ને એને પાકી છે ના આવે. આ તો ખાતા ખાતા છે ને એ વાત સાચી ખો અમને ખબર છે કે તમે અમારા પર આમ તો જે તો વેરો જ છો ચાર નહીં હે લુંખો અમે લુંકે પણ અમારા વારો આવશે એટલે તમને પૂરું કરી દઈએ આ તો ખોટો હું રોતો તન તાન હા ખોટો તો હમણાં વચ્ચેનો રોયો ને હું આ શેઠી નહીં જો તમને કીધું ખબર તમે રોઈ જાઓ. હું નહીં રોતો ને તમને શું કામ રોવડાવ આ રોઈ રોઈને મારે તો વોશમાં નંબર આવે એવું થઈ ગયું આ શેઠી એવા આ તો કશું ખુદા હાલ આતા નહીં અલ્યા વના કરતી તો કતારો હારો લે કશું ખબર નહીં પડતી તારા અને આજના હમણાં આપણા તમે એવું કોઈ ના એટલે આજના હમણાં મોદી સાહેબ ચેવા આલે હાય કેવા તાના સમજ આપણે શું ખબર રાખે અલ્યા તારી ખબર આખી પડે તને અલ્યા ભાઈ આ તો હવાનું હારું વાંચા તાર મોબાઈલ ઇમલા કરે ઈ જાય વોચિંગ તો કે આપણે કહેતાય નહીં આ તો ઉપર સલાહ આપણે એમ કે આવતો તો કે મેં બબુ કામ કીધું કોઈ બાપા કહેવા આવ્યું નહીં આપણા આ કની જોડે મોબાઈલ હે તમારા આગળ બેન આગળ મોબાઈલ મોબાઈલ હે? તમારા છોકરા આગળ અમારા તો મોબાઈલ રાખે મોબાઈલ તો હે હું શું કહું હા આજના હાથ વાગે કમોડી આવવાનું હોય કેમ એટલે આ શેતમાં રખડશો ને તમે તમારા રોટલા કોણ હાલ છે આ આજનું પેલું શું કે સુમાજી અગાશી ફૂલે વાવાઝોડું અગાશી વાત સાચી હા. આજનું કોક સોમલા તને ખબર નહીં શું વચ્ચે ડાબડા કરી લ્યો આ એમ એમ કહેતા છે તાન તો તમને બકાઈએ અમે આ શું કે વાવર શું કે યાર શું અલા મોદી સાહેબ નું કોક આજ આલ્યું કોક મોદી સરકારે હોય કેવું આલ્યું હોય એલા લાલ કલર નું કોક બોલે ને હા. આપણે કમોંતી આવવું પડશે અલ્યા પેલે આપણે અમેરિકા અને આ આપણે ભારતનો યુદ્ધ થવાનું હતું અમેરિકા આનું signal આવવાનું હોય. ઊંધું ના થાય હું અલા ઊંધું ના કરો તમે તાણે કેવું? પાકિસ્તાન નું કહું છું. એ પાકિસ્તાનનું પાકિસ્તાન નું યુદ્ધ થવાનું ને હા. ત્યાં બાદ કમોડી ઉપર છે હોય સિગ્નલ આવી ગયું હું સિગ્નલ વાગશે હાથ વાજી એમને કાંઈ ઘરે ચોટાડ્યું હોય ને જો આ છે ને અરે સિગ્નલ પેલો ભેગો ઉડી જાય અરે કોક દારો મેં તમે હારો કરે હવે હા હાથ વાજી હંતી જવાનું કાનમાં બાંધ કરતા નહીં હો ત્યાં કે ઉડી જા બોમ્બ પડવાના હે પેલા પોપટાને તો ફૂટી જાય હોય તને તો અમે ફૂટી જતા તને તો ઓલવાય ના આવતા આમ તો ગોદરું ઉઠીને હે હોઈ જા અમારે શું ચિંતા સુમાજી હા અલા મોદી વેલા વાગતે હું કહે તો મારા દોશી દાંતર માં ગયા ને હોય દાંતર લઈને ક્યાં જવું પડશે મારા ભાવ ભાઈ તમારે કેમ ડોશી વાલી અલ્યા બીજું તો બધાને માલો હોય આ તો તાણે. મોદી સાહેબ હે પેલા ઓર્ડર કરવાનો એમને તો પકડો ટાઈમ તો થઈ જવા થયો હોય હા. તો હેડો આપણે બે જઈએ આતંકવાદીને એમને સબક શીખવવો પડે મોદી સાહેબ બરાબર કરે છે કરે ભાવ જો હા આ વાણે તો અમે સાપરું જ છે કોઈ ઘાટ પોપટાની કોઈ સાપરા ભેગો ફૂટીએ જાય આપણે તો મકાન તો સોના માના ગોદરું ઉઠી હા. અને પડી રહ્યો હેડો મારી વાત હોભળો હા નહીં વાપર્યું મકાન ને લીંબુડો ડટી જાલમાં કાઢવાની આવ તમારા મનમાં મારા ઓછ્યા જેવા એમનું સારું હોતે ને મારું ભૂંડું હોતે પણ કોક દાડ તમારો વાર આવશે તમને કોક દાડો છોડાવવાના આવું રાખો